આજની આધુનિક ભાગદોડ ભરી જિંદગીમાં ધ્યાન મેડિટેશનનું કેટલું મહત્વ છે તે સમજાવવાના હેતુથી સુરતના સીએ મયુર મહેતા દ્વારા સુરતના ડુમસ રોડ ખાતે આવેલ ઓમર રેસ્ટોરન્ટમાં અવેર કાર ધ પેશન પ્રેનર વિધન નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આજની આધુનિક ભાગદોડ ભરી જિંદગીમાં ધ્યાન મેડિટેશનનું કેટલું મહત્વ છે તે સમજાવવાના હેતુથી સુરતના સીએ મયુર મહેતા દ્વારા સુરતના ડુમસ રોડ ખાતે આવેલ અમર રેસ્ટોરન્ટમાં અવેર કાર ધ પેસેન્જર પ્રેનર વિધન નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેવ ગઢવી દ્વારા અવેર કાર ધ પેશન પ્રેનર વિધનના કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને ધ્યાન મેડિટેશન બાબતે અવગત કરવામાં આવ્યા હતા। સાથે આપણા રોજિંદા જીવનમાં પણ મેડિટેશનથી શું ફાયદા થાય છે તે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં સુરત સહિત દિલ્હી, ચેન્નઈ, હૈદરાબાદ જેવા અન્ય શહેરોમાંથી લોકો ઉપસ્થિત રહ્યા હતા। જોઈએ તો આપણે માણસ જ્યારેથી નાનપણથી મોટા થઈએ છીએ તો ઘણા એવા અનુભવ થાય છે જેનાથી આપણે ઘણા હાર્ટના ચક્રાસ, બ્લોકેજીસ અને ઘણા ટ્રોમાસ ને વૂન્ડ્સ થાય છે। એની વજહથી આપણે જે રિલેશનશિપ છે, આપણે જે હેલ્થ છે, જે આવક છે, વેલ્થ છે, એમાં બહુ તકલીફો થાય છે। તો આજ જે સેશનની અમારી કોશિશ એ જ છે કે આપણે કેમ લોકોને જે ટ્રોમા, જે વૂન્ડ છે એ હીલ કરી શકીએ, મેન્ટલી, ઇમોશનલી, ફિઝિકલી, સ્પિરિચ્યુઅલી, તે ઇવેન્ચ્યુઅલી ફાઇનાન્શિયલી એન્ડ બધી રીતે ટ્રાન્સફોર્મ થઈ શકે। તો આ એક પ્રયત્ન હતો અને બહુ મજા આવી કે હન્ડ્રેડ્સ ઓફ પીપલ, સેંકડો લોકો ત્યાં જોડાયા, તે બહુ મજા આવી। દેવ ગઢવી સાહેબ પહેલીવાર સુરતમાં આવ્યા છે અને અમારી કંપનીને આ તક મળી કે અમે એમનું આ ઇવેન્ટ અહીંયા ઓર્ગેનાઇઝ કરાવી શકીએ, એની માટે ખૂબ ખૂબ અમે અભિનંદન આપીએ છીએ દેવભાઈને। અહીંયા ગણતરીની સંખ્યામાં લોકો અમે એક્સપેક્ટ કર્યા હતા, એની સામે હન્ડ્રેડ્સ ઓફ લોકો અહીંયા આવ્યા છે। આ વન ઓફ ઇટ્સ કાઇન્ડ ઇવેન્ટ છે જેની અંદર આપણે જ્યારે નાનપણથી મોટા થતા હોઈએ છીએ તો આપણા લાઈફની અંદર ઘણા બધા એક્સપિરિયન્સીસ જતા હોય છે, જેના બેઝિસ પર આપણે રિજેક્ટ થતા જઈએ કે ટ્રોમાસ બિલ્ડ કરતા હોઈએ છીએ। એ ટ્રોમાસને કઈ રીતે હીલ કરવું અને એ ચક્રાસને હીલ કરવું, ભલે આપણા રિલેશનશિપથી રિલેટેડ હોઈ શકે, પૈસાથી રિલેટેડ હોઈ શકે। ઘણીવાર આપણે એવું માનતા હોઈએ છીએ કે બહુ બધા પૈસાનું શું કરવું છે, કે બહુ પૈસા આવે એટલે માણસની જોડે રિજિડિટી આવે, કે એરોગન્સ આવે, કે ઈગો આવે, કે લક્ષ્મીજીના ઘણા બધા રૂપો છે। પણ એ બધું આવ્યા પછી પણ માણસે કઈ રીતે હમ્બલ રહેવું, એની પછી લાઈફની અંદર તમારા રિલેશનશિપ તમારી ફેમિલી જોડે, વાઈફ જોડે, સ્પાઉસ જોડે, છોકરાઓ જોડે કઈ રીતે બિલ્ડ કરવા, એની ઉપર જે સરસ મજાનું એમને આપ્યું છે અને લોકો બધા ખૂબ અભિવાદિત થઈ ગયા છે અને રમણીય માહોલ અહીંયા જમ્યો છે, બધા નાચી રહ્યા છે, ઝૂમી રહ્યા છે, ગાઈ રહ્યા છે અને નાનપણથી મોટા થઈએ તે આપણે જે ચાઇલ્ડિશનેસ ભૂલી જઈએ છીએ, આપણી અંદરનું નાનપણનું બાળક ભૂલી જઈએ છીએ, એ બધું ફરવું જીવંત થઈ રહ્યું છે, જોઈને મને ખૂબ આનંદ થઈ રહ્યો છે। અમારી કંપનીને આ તક મળી કે અમે દેવભાઈ જોડે કોલેબરેટ કરીને આ રીતનું સરસ મજાનું ઇવેન્ટ અહીંયા કરી શકીએ, એમાં અમને ખૂબ મજા આવી રહી છે અને આવા ઇવેન્ટ્સ અમે નિરંતર સુરતમાં કરતા રહીશું। સુરત અમારી કર્મભૂમિ છે અને ખૂબ મજા આવી રહી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।